ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જોજો ભાઈ, કેમ છો? મજામાં? ચકાચક જલસા ચાલે છે જિંદગીમાં? જુઓ ભાઈ, આજે આપણે જોઈશું બહુ જ અગત્યનો ભાઈ તમારા બધા સૂત્રો ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસના. હા, જુઓ, ન્યુક્લિયસના સૂત્રો જોઈશું. સૌથી પહેલાં ભાઈ આ ચેપ્ટરમાં સૂત્રો એટલા બધા નથી, પણ જે કામની વસ્તુ છે એ દરેકે દરેક વસ્તુ હું તમને શીખવાડી દઈશ. ઓકે, જોજો. પહેલું તો કે ભાઈ આપણે ન્યુક્લિયસ જે છે એને દર્શાવવાની રીત આપણે લખીએ તો શું કરીએ છીએ? જુઓ, ZXA. જોજો, Z તમારો પરમાણુ ક્રમાંક છે. આ પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા થઈ. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા થાય. ચલો, એ શું છે? પરમાણુ ભાર અથવા પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે શું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. સમજી ગયા? એટલે આવી રીતે બી લખાય, Z+N લખાય. અને એટલા માટે જ N શું કહેવાય? તમારો ન્યુટ્રોન અંક કહેવાય. અને આ જે ન્યુટ્રોન અંક છે બીજું કંઈ નહીં, આની બાદબાકી કરવાની, દળાંક માઇનસ ક્રમાંક. સિમ્પલ. ચાલો ભાઈ, બીજું સૂત્ર મતલબ બીજી વસ્તુ જે છે એ છે તમારું, જોજો ભાઈ, આપણે ભણ્યા શું? આઇસોટોપ એટલે શું? આઇસોટોપ્સ એટલે સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકોનો મતલબ એવો થાય કે પરમાણુ ક્રમાંક સમાન હોય, તત્વ એનું એ, પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. ખાસ ધ્યાન રાખજો. તો આને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. ધારો કે તમે 1H1 લો, 1H2 લો, 1H3 લો, ક્રમાંક સરખા છે, દળાંક જુદા જુદા છે, આઇસોટોપ્સ કહેવાય, સમસ્થાનિકો. અને આની ઉપરથી જ આપણે ભાઈ પરિણામી દળ શોધવા માટે દળ ભારિત સરેરાશ લાવતા હતા. અને દળ ભારિત સરેરાશનું સૂત્ર તમારું શું હતું? તો કે M1x1 પ્લસ M2x2 અપોન x1 પ્લસ x2. પણ x1 પ્લસ x2ની જગ્યાએ તમે MCQ કરતા હોવ તો સીધું 100 લખાય અને 100 સામે ગુણી કાઢો તો તમે આવી રીતે પણ સૂત્ર યાદ રાખી શકો. 100M ઇઝ ઇક્વલ ટુ M1x1 પ્લસ M2x2. દાખલામાં તો આપણે આનાથી જ ગણીએ છીએ. ક્લિયર? ભાઈ જુઓ, બીજી અગત્યની વસ્તુ આપણને ટેક્સ્ટબુકમાં ચોપડીમાં ભાઈ હું હવે જે કહું છું ને એ વસ્તુ નથી આપેલી. હવે શબ્દ છે તમારો, જોજો, આઇસોબાર. આઇસોબારને સમદળીય કહેવાય. સમદળીયનો મતલબ શું ભાઈ? જોજો, પરમાણુ ક્રમાંક જુદા હોય, સમજો, અસમાન હોય, પરંતુ પરમાણુ દળાંક જે છે એ સમાન હોય. આનાથી ઊંધું આઇસોટોપ્સથી. આનું ઉદાહરણ આપું તમને. પરમાણુ ક્રમાંક ભાઈ તમે સમજો અસમાન હોય પણ દળાંક સરખા હોય. તમે આવું કહી શકો, જુઓ, 6C12 અને 5B12. દેખાય? ભાઈ આ શું થઈ ગયું? જુઓ, 12 દળાંક સરખો છે પણ ક્રમાંક જુદો જુદો છે. દેખાય? આ ખાસ ધ્યાન રાખજો. હા, આવું બી ઉદાહરણ આપી શકો તમે. 1H3 ટ્રિટિયમ અને આ હિલિયમ 2He3. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. ચલો, એને આઇસોબાર કહેવાય એટલે કે સમદળીય કહેવાય. એના પછી જોજો, આઇસોટોન. ભાઈ આઇસોટોનને સમન્યુટ્રોનીય કહેવાય. સમન્યુટ્રોનીય એનો મતલબ Z અને A
બંને અસમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સરખી થાય. ભાઈ આનો મતલબ એવો થયો, જોજો ધ્યાનથી, બંને અલગ અલગ પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી થાય એનો મતલબ આવો થયો. જુઓ, તમે આવું ઉદાહરણ લખી શકો 6C12 અને ભાઈ 7N13. જુઓ, પરમાણુ ક્રમાંક દળાંક જુદા જુદા છે પણ બાદબાકી લો. જુઓ, 12 - 6 6 થાય, 13 - 7 6 થાય. અને આઇસોટોન કહેવાય સમન્યુટ્રોનીય, ભૂલતા નહીં. છઠ્ઠું સમઘટક. સમઘટક એટલે આઇસોમર કહેવાય, પોલીમર લો ઘટક એમ. આનો મતલબ ZAN બધું સમાન પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય. રેડિયો એક્ટિવ ગુણધર્મો શું હોય? જુદા જુદા. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. ધારો કે 35 બ્રોમિન 80 એની જોડ હોય ભાઈ અલગ અલગ સિચ્યુએશનમાં, દ્વિમુખી વ્યક્તિત્વ હોય ને એના જેવું. ઘરમાં અલગ, બહાર અલગ, ભાઈ તમે સમજો એવી વસ્તુ છે કે તત્વ એનું એ હોય પણ તો બી રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા બતાવે, તો એને શું કહેવાય? સમઘટક કહેવાય. ભાઈ આ બધી વસ્તુ તમને ચોપડીમાં નથી આપી પણ MCQમાં કામમાં આવે છે, ધ્યાન રાખજો. હવે ભાઈ ન્યુક્લિયર ત્રિજ્યા. ચલો, ન્યુક્લિયર ત્રિજ્યાનું આપણું સૂત્ર શું હતું? R = R0 a⁻1/3. R0 અચળાંક છે જેની કિંમત આપણે 1.2 ફર્મી લઈએ છીએ. એ પરમાણુ દળાંક છે. ક્લિયર? ચલો, આની ઉપરથી તમારે ભાઈ ન્યુક્લિયસનું કદ લખવું હોય તો 4/3πr³ લખાય. તો ન્યુક્લિયસનું કદ શું લખાશે? 4/3πr³. આરનો ક્યુબ શું થાય? R0નો ક્યુબ અને a. ભાઈ a⁻1/3નો ક્યુબ કરો તો એ જ આવે ને. આનો મતલબ કે કદ એ દળાંકના સમપ્રમાણમાં હોય. ખાસ ધ્યાન રાખજો. અને ન્યુક્લિયસની ઘનતા લખો. ભાઈ ન્યુક્લિયસની ઘનતા લખો તમે તો દળ ભાગ્યા કદ થાય. ન્યુક્લિયસનું દળ શું થાય? જેટલા ન્યુક્લિયોન હોય એની સંખ્યા ઇન્ટુ એક ન્યુક્લિયોનનું દળ. અને છેદમાં શું થશે? ભાઈ કદ કેટલું થાય? જુઓ, 4/3πr03 ઇન્ટુ a. એ ઉડાડીને બી તમે ડાયરેક્ટ આવું સૂત્ર લખી શકો છો, 3m/4πr03. આ કિંમત અચળ આવે. કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા અચળ હોય એની કિંમત 2.3 કિલોગ્રામ/મીટર ક્યુબ ક્રમની હોય. બહુ જ વધારે થઈ અને અચળ હોય. 10મું, જુઓ, 1 AMU દળ કેટલું થાય? 1.6605 10⁻27 કિલોગ્રામ. અને 1 AMU ને સમતુલ્ય ઉર્જા લખો તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ / c² થાય. આપણે દાખલામાં બધે જરૂર પડે છે એટલે આ કિંમત યાદ રાખવી જરૂરી છે. ચલો, 11. એના પછી ભાઈ દળ ક્ષતિ. ન્યુક્લિયસની દળ ક્ષતિ લખું છું ભાઈ હું. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં અલગ વસ્તુ થઈ જાય. ન્યુક્લિયર દળ ક્ષતિ. ન્યુક્લિયસ શું આવે? ΔM ભાઈ. ZMP + NMN - M. પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, M શું છે? ન્યુક્લિયસનું દળ છે.
જે મુક્ત અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ કરતાં હંમેશા ઓછું હોય અને દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા શોધવા શું કરવાનું? ડેલ્ટા એમસી સ્ક્વેર. દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા કઈ રીતે શોધવાની? ડેલ્ટા એમસી સ્ક્વેર. એને બંધન ઉર્જા કહેવાય. થાય. એના પછી ભાઈ રેડિયો એક્ટિવિટીમાં જે સૂત્રો આવતા હતા એમાં સૌથી પહેલા ભાઈ રેડિયો એક્ટિવિટી આર નું સૂત્ર, આર અથવા આઈ કહેવાય. ભાઈ આર કો અથવા આઈ કો એનું સૂત્ર થાય dN/dt બરાબર માઇનસ લેમડા એન, જ્યાં લેમડા ક્ષય નિયતાંક છે. ખાસ ધ્યાન રાખજો, એનો એકમ સેકન્ડ ઇનવર્સ થાય. અને dN/dt ને વિભંજનનો દર કહેવાય. વિભંજનનો દર. જોજો 13મું, વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ. ભાઈ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ. તો વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ ભાઈ તમે અલગ અલગ રીતે લખી શકો. જુઓ, n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી, r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમડા ટી અને m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. એનો મતલબ કે ન્યુક્લિયસની સંખ્યા, રેડિયો એક્ટિવિટી, દળ બધું ચર ઘાતાંકીય રીતે ઘટે છે. માઇનસ લેમડા ટી છે. આવડશે? અને ભાઈ જોજો, આના પરથી આપણે શું લાયા હતા? ભાઈ અર્ધ આયુ. ચલો, અર્ધ આયુ શું હતો? ટો હાફ 0.693 અપોન લેમડા. યાદ છે? અને ભાઈ બીજું સૂત્ર લાયા હતા સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ શું આવે? સરેરાશ જીવનકાળનું સૂત્ર ટો બરાબર 1 અપોન લેમડા. અને ભાઈ અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ, અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ. જો શું થશે? ટો હાફ બરાબર શું થાય? 0.693 બાય લેમડા, 1 અપોન લેમડા ને ટો કહેવાય એટલે 0.693 ટો થાય. આવું યાદ ના રાખવું હોય, ટોને કરતા બનાવો, આ સામે છેદમાં નાખો તો 1.44 ટો હાફ થશે. તમને જે ગમે કામમાં આવશે. MCQમાં ધ્યાન રાખજો. આવડે? ચલો 17મું સમીકરણ. ભાઈ જોજો, ભાઈ તમને એવું પૂછે તત્વનો અવિભંજિત ભાગ. તત્વનો અવિભંજિત ભાગ એટલે તમારે n/n0 શોધવાનું અને તત્વનો વિભંજિત ભાગ કે તો 1 - n/n0 શોધવાનું. ટકામાં પૂછે તો પછી બાદબાકી કરી કાઢવાને. જુઓ, આ n0 છેદમાં નાખો, આમ છેદમાં, તો n/n0 મળી જાય. એને તત્વનો અવિભંજિત ભાગ કહેવાય. એટલે કે એટલો ભાગ હજી શું છે? બાકી છે. એનું હજી વિભંજન થયું નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો એનો મતલબ શું થયો ભાઈ? 1 - n/n0 અને n/n0 નું વ્યાપક સમીકરણ મેં તમને શીખવાડ્યું હતું. 1/2n હતું. અને જ્યાં n બરાબર શું લખતા હતા? આપેલ સમય ભાગ્યા અર્ધાયુ. આપેલ સમય ભાગ્યા અર્ધ આયુ થઈ જાય.
આ ધ્યાન રાખજો. થાય ભાઈ જોજો. એના પછી ભાઈ આલ્ફા બીટા ક્ષય જોઈ લઈએ. એના સૂત્રમાં જોજો ભાઈ આલ્ફા ક્ષય માટે જુઓ આ તમારું ZX એ છે, એમાંથી જો આલ્ફા કણ ઉત્સર્જાયો 2He4 તો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, હા, અને દળાંક 4 જેટલો ઘટે, ભૂલતા નહીં. બીટા ક્ષયમાં 2 શક્યતા હોય, બીટા પ્લસ માઇનસ. જુઓ મૂળ તત્વ ZX એ છે, જો બીટા પ્લસ હોય +1E0 બીટા પ્લસ તો એની જોડે ન્યુટ્રિનો તો ઉત્સર્જાય, પણ +1 હોય તો ક્રમાંક -1 થઈ જશે, દળાંક નહીં બદલાય. અને જો બીટા માઇનસ હશે -1E0 તો એન્ટી ન્યુટ્રિનો થાય, તો Z+1 થઈ જશે. હા, ખબર પડે છે. ભાઈ બંને બાજુ સરખામણી કરી, દળાંક અને ક્રમાંક સરખા હોવા જોઈએ. ભાઈ +1 હોય તો -1, -1 હોય તો +1, દળાંકમાં ફેરફાર ના થાય. બીટા ક્ષય. ગામા ક્ષયમાં તો કોઈ ફરક જ નથી પડતો ભાઈ, આપણને ખબર જ છે, ના દળાંક બદલાય ના ક્રમાંક બદલાય, ખાલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ચલો 21મો ભાઈ, 21મું સૂત્ર. ચલો તમને કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા આપી હોય, જોજો સામાન્ય પ્રક્રિયા લખીએ છીએ કોઈ, તો કે A+A gives B+B +Q. આ એ ટાર્ગેટ ન્યુક્લિયસ કહેવાય. સ્મોલ એ ને પ્રક્ષિપ્ત કણ કહેવાય. ભાઈ પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, તમે સમજો બીટા કણ હોય, જનરલી ન્યુટ્રોન જ હોય, હા, આલ્ફા કણ બી હોઈ શકે. બી નિપજ ન્યુક્લિયસ કહેવાય ને બી વધ્યું ઘટ્યું નિપજ કણ કહેવાય. હવે જુઓ આ ક્યુ કઈ રીતે શોધાય, તો કે ક્યુ મૂલ્ય પ્રક્રિયાનું શોધવા માટે શું કરવાનું, ΔMc². કઈ રીતે આ ΔM શું થાય, પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. પ્રક્રિયકનું દળ આવું છે અહીંયા, નિપજનું દળ આવું છે, અને × C². આવડશે. આ પ્રક્રિયાનું શું થયું કહેવાય, ક્યુ મૂલ્ય થયું કહેવાય. પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ, આવડશે, × C². અને આપણને ખબર છે આ જે ક્યુ મૂલ્ય ધન હોય, સાંભળજો, તો એ ગતિ ઉર્જાના વધારા જેટલું હોય. સ્વાભાવિક છે, ઉર્જા છૂટી પડે કયા સ્વરૂપમાં હોય, ઉષ્મા ઉર્જા અને ગતિ ઉર્જાના વધારા સ્વરૂપમાં હોય. અગત્યની વસ્તુ ધ્યાનથી સાંભળજો કે જો ક્યુ આ સમીકરણમાં કીધું એમ ક્યુ >0 હોય તો પ્રક્રિયા ઉર્જા ક્ષેપક કહેવાય. આપમેળે પ્રક્રિયા થાય. અને ક્યુ <0 હોય તો પ્રક્રિયા આપમેળે શક્ય નથી, ઉર્જા શોષક પ્રક્રિયા કહેવાય. તો પ્રક્રિયા કરવા માટે આપણે બહારથી ઉર્જા આપવી પડે. ક્લિયર? જોજો એના પછી ભાઈ મેં કીધું એમ તમને કોઈ સૂત્રો નથી, છેલ્લે આપણું ન્યુક્લિયર વિખંડન અને સંલયન છે, પણ આપણે એટલું યાદ રાખીશું કે 92 યુરેનિયમ 235ના પ્રત્યેક વિખંડનમાં ઉત્પન્ન થતી ઉર્જા, વિખંડનમાં ઉદ્ભવતી ઉર્જા કેટલી છે, લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ભાઈ જોજો ન્યુક્લિયર સંલયનમાં સૂર્યમાં થતું, હો, ન્યુક્લિયર સંલયનમાં ભાઈ 4 પ્રોટોન વપરાતા ઉદ્ભવતી ઉર્જા 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હતી.
અને આના માટે ભાઈ ન્યુક્લિયર તાપમાન તમે લાવતા હતા કે ભાઈ કેટલા સુધી તાપમાન વધારવું પડે, તો એ ભાઈ ઉર્જા તમારી કયા સ્વરૂપે હોવી જોઈએ, ધ્યાન રાખજો 3/2 kBT. યાદ છે? આના ઉપરથી તાપમાન શોધતા હતા, ઓલમોસ્ટ 10⁹ કેલ્વિન તાપમાન આવતું હતું, એટલે મેં ઉર્જાનું સૂત્ર લખી કાઢ્યું, કેબી બોલ્ટ્ઝમેન અચળાંક છે. બોલ્ટ્ઝમેન અચળાંક જેનું મૂલ્ય 1.38 10⁻³ જૂલ પર કેલ્વિન. ખેલ ખતમ, પૈસા જમ વોપે. જોજો ભાઈ, આ તમારા બધા સૂત્રો થઈ ગયા. સૂત્રો સિવાય બી ચેપ્ટરમાં જે કામની વસ્તુ હતી એ મેં તમને કહી દીધી છે. બાકી સૂત્રો તો ગણવા જાવ તો બહુ ઓછા છે ભાઈ. આવડશે? પાક્કું? ડન? જુઓ, આ તમારું આખું સંપૂર્ણપણે 13મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. ડન? લો ચલો ભાઈ, મળીએ ભાઈ આવતા લેક્ચરમાં. નવા ચેપ્ટર, નવી ઉર્જા, છેલ્લું ચેપ્ટર ડબલ ઉર્જા સાથે ભણીશું અને બહુ જ કામનું ભાઈ ચેપ્ટર જે આખું તમારું વ્યવહારમાં કામમાં આવે એવું. હા, લો ચલો મળીએ આવતા લેક્ચરમાં ભાઈ. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે. ખુદા હાફિઝ, દાસ વિદાનિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર, ધ્યાન રાખજો બાળકો.